કેશોદના શરદ ચોક હવેલી ખાતેથી આવનાર મહેમાનોના બેન્ડ તેમજ શણગારેલ ગાડું સાથે ઘોડા સાથે સમયા બાદ રાત્રે 9:30 કલાકે રાજકોટના માણેકવાડાનું પ્રખ્યાત રામા મંડળનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। કેશોદ તેમજ આજુબાજુના અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આમંત્રિત મહેમાનો પધાર્યા હતા। હજારોની જનમેદની વચ્ચે આ કાર્યક્રમમાં લોકોએ પણ ખૂબ જ આ કામગીરીની સરાહના કરી હતી। કેશોદના શરદ ચોક હવેલી ખાતેથી આવનાર મહેમાનોના બેન્ડ તેમજ શણગારેલ બળદગાડું ઘોડા સાથે સમયા બાદ રાત્રે 9:30 કલાકે રાજકોટના માણેકવાડાનું પ્રખ્યાત રામા મંડળ પ્રોગ્રામ રાખવામાં આવ્યો, જેમાં કેશોદ તેમજ આજુબાજુના સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આમંત્રિત પધારેલા હતા। હજારોની જનમેદની વચ્ચે આ કાર્યક્રમમાં લોકોએ પણ ખૂબ જ કામગીરીની સરાહના કરી લોકોને ખૂબ જ ઉદાર હાથે દાન આપ્યું। કેશોદ ખાતે આ બળદ આશ્રમના કાર્યક્રમમાં કેશોદના તમામ NGO અને ગૌભક્ત જોડાયા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કેશોદના માંગરોળ રોડ પર ધનસારીના પાટિયા નજીક ફક્ત 200 મીટર દૂર તરછોડાયેલા બળદ માટે કેશોદના યુવા કાર્યકર દ્વારા આશ્રમ બનાવવામાં આવ્યો, જેમાં આજના સમયે અંદાજિત 200થી ઉપર બળદનો સમાવેશ થઈ ચૂક્યો છે। હજુ પણ કોઈ જગ્યા પર રખડતા બળદ જોવા મળે તો કેશરી બળદ આશ્રમ ખાતે કાર્યકરો સમાવિષ્ટ કરવા શક્ય હશે ત્યાં સુધી તૈયાર છે। આજે કેશોદને આંગણે કેસરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરસ મજાનું કેશોદની અંદર રાજકોટ જિલ્લાનું માણેકવાડા ગામનું સરસ મજાનું આજે રામા મંડળનું આયોજન કરેલ છે અને તેમાં તમામ કેશોદની ધર્મપ્રેમી જનતાનો અમને ખૂબ ખૂબ સપોર્ટ અને સારો એવો ફાળો છે। તો જે કાંઈ અહીંયા ધનરાશિ પ્રાપ્ત થશે તે અમે આ બલદા બળદનો ઘનસારી રોડ ઉપર સરસ મજાનો આશ્રમ અમારા પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા અને અમારી આખી ટીમ શ્રી રાધેમ ધૂન મંડળનું ગ્રુપ આખા કેશોદની જે કોઈ સંસ્થાઓ છે તેનો સરસ મજાનો આમાં સિંહ ફાળો છે અને આજનું આયોજન સરસ મજાનું રાખેલ છે। તો કેશોદની ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ અહીંયા આવવા બધાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવશે અને જે કાંઈ અહીંયા ધનરાશિ પ્રાપ્ત થશે, જે કોઈ ફાળો થશે એ તમામ ફાળો બળદ આશ્રમની અંદર અમે ઉપયોગ કરવાના છીએ। આ બદલ હું ખૂબ ખૂબ બધા ભાવિકોનો આભાર વ્યક્ત કરું છું અને સરસ મજાનું અમે કેશોદની અંદર એક નવું બળદગાડું પણ આજે લોકાર્પણ કર્યું છે અને બેન પાર્ટી પણ કેસરી ચેરિટેબલ ટ્રસ્ટ બળદ આશ્રમ દ્વારા સરસ મજાનું આયોજન કરેલ છે। કોઈ પણ કેશોદ આજુબાજુના ગામડાની અંદર સરસ મજાનું લગ્ન પ્રસંગનું આયોજન કરેલ હોય અને કોઈને પણ ગાડાની કે બેન પાર્ટીની જરૂર હોય તો ચોક્કસ અમારા કેસરી ચેરિટેબલ ટ્રસ્ટ બળદ આશ્રમની મુલાકાત લેજો અને અમારા પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજાને અથવા અમારા શ્રી રાધે ધૂન મંડળના ગમે સભ્યોનો કોન્ટેક્ટ કરજો। 100% અમે અમારી પાસે ટાઈમ હશે એટલે 100% તમારો પ્રસંગ પૂરો કરી દેશું। જય ગૌ માતા, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।